ભારતીય સંસ્કૃતિમાં ઘરનો વાસ્તુ, વ્યવહાર, શિસ્ત, ધાર્મિકતા અને જીવનશૈલીનો સીધો સંબંધ ધન પ્રાપ્તિ સાથે જોડાયો છે. કહેવાય છે કે જે ઘરમાં સકારાત્મક ઊર્જા ભરેલી હોય ત્યાં લક્ષ્મીજી પણ સ્થિર રહે છે. પરંતુ કેટલાય ઘર એવા પણ હોય છે જ્યાં પૈસા આવે છે પણ ટકી શકતા નથી. આવક કરતાં ખર્ચ વધારે રહે છે, અચાનક નુકસાન, દેવું કે મુશ્કેલીઓ વધતી રહે છે. શું ખરેખર આવું કેમ થાય છે? કારણો આપણા પોતાના જ ઘરમાં છુપાયેલા હોય છે. નાની નાની ભૂલો જે આપણે સમજ્યા વગર વારંવાર કરતા રહીએ છીએ. ચાલો જાણીએ આવી 25 મોટી ભૂલો જે લક્ષ્મીજીનો અપમાન સમાન માનવામાં આવે છે અને કંગાળતા તરફ ધકેલી શકે છે. ઘરનું બારણું ગંદુ રાખવું. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર એ લક્ષ્મી પ્રવેશનું દ્વાર છે. જો બારણા પર ધૂળ, જાળા લાગેલા હોય તો શુભ ઊર્જા અંદર આવતી નથી. ઉપાય: દરરોજ પાણીથી ધોઈ સ્વચ્છ રાખવું. બારણા પાસે શૂઝનો ઢગલો ન રાખવો. સાંજે દીવો ફરજિયાત બરાબર બારણા પાસે જ જલાવવો. 2. તૂટેલા વાસણ, ઘડિયાળ અથવા કાચ રાખવું. તૂટેલી વસ્તુઓ રોગ, ઝઘડો અને ગરીબી લાવે તેવી માન્યતા છે. ઉપાય: તૂટેલી વસ્તુઓ તરત દૂર કરો. જો પ્રિય સ્મૃતિ હોય તો સુધારીને જ રાખો. 3. બગડેલા નળમાંથી પાણી ટપકવું. પાણીનું લીકેજ એટલે પૈસાનું લીકેજ. ઘરમાં ટપકતું પાણી ગરીબીનું સૌથી મોટું કારણ કહેવાય છે. ઉપાય: તરત પ્લમ્બિંગ સુધારાવો, પાણીનો વ્યય ન કરો. 4. ઝઘડા, ગાળાગાળી અને નકારાત્મક વાતો. જે ઘરમાં રોજ ઝઘડા થાય ત્યાં લક્ષ્મી ટકતી નથી. નકારાત્મક શબ્દો નકારાત્મક ઊર્જા લાવે છે. ઉપાય: પરિવાર સાથે શાંતિપૂર્ણ વાતો કરો. દરરોજ સાંજે આરતી ભજન કરો. 5. રસોડું ગંદુ રાખવું. રસોડું અન્નપૂર્ણાનું સ્થાન છે. અહીં ગંદકી અને વાસ આવે તો ગરીબી ઘર કરી લે છે. ઉપાય: વાસણો કદી રાત્રે ચોખ્ખા કર્યા વગર ન રાખો. ચૂલો હંમેશા સ્વચ્છ રાખો. 6. બેડરૂમમાં અરીસો ખોટી જગ્યાએ. બેડરૂમમાં અરીસામાં પથારીનું પ્રતિબિંબ ન આવવું જોઈએ, નહીં તો દંપતી સંબંધમાં તણાવ અને પૈસાનું નુકસાન. ઉપાય: અરીસો પડદાથી ઢાંકી દો અને ખાટલાના સામા ન રાખો. 7. કપડાં અને ચપ્પલ બધે ફેંકી દેવાની આદત. અવ્યવસ્થિત જીવનમાં પૈસા પણ અવ્યવસ્થિત થઈ જાય છે. ઉપાય: દરેક વસ્તુનું એક સ્થાન નક્કી કરો. સવાર સાંજે ઘરની સફાઈ કરો. 8. બિલો અને દેવું સમયસર ન ભરવું. બાકી રકમ એટલે અટકેલી લક્ષ્મી. દેવામાં વૃદ્ધિ એટલે ચિંતા અને ગરીબી. ઉપાય: માસિક ઘર બજેટ બનાવો. પહેલી પ્રાથમિકતા દેવું ચૂકવવાનું. 9. ઘરમાં લક્ષ્મીજીની મૂર્તિ ધૂળથી ભરેલી રાખવી. આ સૌથી મોટો અપમાન છે. ધૂળવાળી મૂર્તિ ગરીબીનું આગમન બતાવે છે. ઉપાય: દરરોજ સ્વચ્છ પાણી વડે સાફ કરો. શૃંગાર અને દીવો ફરજિયાત. 10. ઘરમાં ત્રાજવાનું તૂટેલું અથવા બેડસમાર રાખવું. સમૃદ્ધિનું પ્રતીક ત્રાજવું. તે તૂટેલું હોય તો આવક વ્યવસાયમાં ઘટાડો આવે છે. ઉપાય: નવી ત્રાજવી રાખો. તહેવારો વખતે પૂજા કરો. બીજી મહત્વપૂર્ણ ભૂલો. ટૂંકમાં 11. ઘરમાં વધારે અંધારું રાખવું. પ્રકાશ એટલે સકારાત્મક ઊર્જા. 12. જૂના, ફાટેલા ઝાડા, પાળા, બેડશીટ ગરીબ ઊર્જા આકર્ષે. 13. બાથરૂમ અને ટોયલેટ ગંદા રાખવું. સ્વાસ્થ્ય અને પૈસાનું નુકસાન. 14. રાત્રે વાસણો ભરેલા રાખવા. લક્ષ્મી પાછી વળે છે. 15. ભગવાનના ખંડમાં જૂના, સુકાઈ ગયેલા ફૂલ નકારાત્મક ઊર્જા પેદા કરે. 16. તિજોરી પશ્ચિમ તરફ રાખવી. પૈસા ઝડપથી ખૂટે. 17. બિલાડીના રડવા પર ધ્યાન ન આપવું. અશુભ સંકેત. 18. ઘરમાં સૂકા છોડ અથવા સૂકા ફૂલો નકારાત્મકતા. 19. દક્ષિણ દિશામાં પાણીની વ્યવસ્થા. ધનહાનિ. 20. ખાટલા નીચે કચરો અથવા જૂની વસ્તુઓ આરોગ્ય અને પૈસામાં ઘટાડો. 21. ઘરમાં અનાવશ્યક સામાનનો ઢગલો. એનર્જી બ્લોક. આવકમાં અવરોધ. 22.
દાન પુણ્ય ન કરવું, લક્ષ્મી સ્થિર નથી રહેતી. 23. સૂર્યોદય સુધી ઊંઘતા રહેવું, સફળતા અને સમૃદ્ધિ અટકાય. 24. ઈર્ષ્યા, દ્વેષ, ગેરવર્તન, માનસિક ગરીબીનું મૂળ. 25. માતા પિતાનો માન ન આપવું, લક્ષ્મીજીનો સદાય અપમાન, સૌથી મોટું પાપ. વિજ્ઞાન વત્તા પરંપરા પ્રોસ્પેરિટી ફોર્મ્યુલા. આ બધી વાતોમાં માત્ર ધાર્મિક કારણો નથી, વિજ્ઞાન પણ કહે છે. ભૂલ, વૈજ્ઞાનિક અસર, પરિણામ. ગંદકી, જંતુઓ, રોગો, પૈસા બીમારીમાં જાય. ઝઘડા, માનસિક તાણ, નિર્ણયમાં ભૂલો. અવ્યવસ્થિત જીવન, સમય ધન બગાડ, સફળતા અટકાય. અંધારું ઉદાસ વાતાવરણ, કામમાં મન ન લાગે, કમાણી ઘટે. એટલે ઘર સ્વચ્છ મન સ્વચ્છ નિર્ણય ચોક્કસ આવક વધે. ધન પ્રાપ્તિ માટે 10 સરળ રોજિંદા ઉપાય. ઉપાય. લાભ. સાંજે મુખ્ય દરવાજા પાસે દીવો, સકારાત્મક ઊર્જા પ્રવેશ. દર ગુરુવાર લક્ષ્મીજીની પૂજા, ધન વૃદ્ધિ. રસોડું હંમેશા સાફ. અન્નપૂર્ણા કૃપા. સૂર્યોદય પહેલાં જાગવું, ઊર્જા અને સફળતા. શનિવારે ગરીબોને દાન, અટકેલી લક્ષ્મી પ્રવાહિત. વાલીઓનો આશીર્વાદ, જીવનભર સુખ સમૃદ્ધિ. નિયમિત પાણી બચત, ધનનું નુકસાન અટકે. પ્રાર્થના કે ધ્યાન, શાંતિ અને સમૃદ્ધિ. ઘરમાં હાસ્ય, લક્ષ્મીનો વાસ. પ્રાણી પક્ષીઓને ખવડાવવું, પાપ ક્ષમાય અને પુણ્ય વૃદ્ધિ. શ્રદ્ધા વત્તા શિસ્ત બરાબર લક્ષ્મીજીનું સ્થિર વાસ. કોઈ ચમત્કારિયા ઉપાયો કરતાં વધુ જરૂરી છે શિસ્ત, સફાઈ, સકારાત્મકતા, પરિવાર માટે પ્રેમ, સેવાભાવ, નિયમિત દાન. લક્ષ્મીજી તેને જ પસંદ કરે છે જેના ઘરમાં પ્રેમ તથા શાંતિ હોય. અંતિમ સંદેશ. તમારી આવક નહીં બદલાય તો પણ આ ભૂલો સુધારો. પૈસા ટકવા લાગશે, મુશ્કેલીઓ ઘટશે અને સદગૃહસ્થ જીવન મળશે. નકારાત્મક ઊર્જા બરાબર ગરીબી, સકારાત્મક ઊર્જા બરાબર સમૃદ્ધિ.